આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસની ટુકડીએ કચ્છ સરહદ પરથી આજે એક શંકાસ્પદ જાસૂસની ધરપકડ કરી છે. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે પકડાયેલો વ્યક્તિ સરહદ સુરક્ષા દળ બીએસએફ અને નૌકાદળની સંવેદનશીલ માહિતી ફોટો અને વિડીયો મારફતે પાકિસ્તાનને પહોંચાડતો હોવાનો તેની પર આક્ષેપ છે. હાલમાં આ શંકાસ્પદ જાસૂસના ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પાકિસ્તાની એજન્ટ તરફથી આ શંકાસ્પદ જાસૂસને 40,000 રૂપિયાની રોકડ રકમ અપાઈ હોવાનું પણ જણાયું છે. બીજી તરફ બનાસકાંઠા સરહદ પર એક વ્યક્તિએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા સરહદ સુરક્ષા દળ બીએસએફે તેને ઠાર કર્યો હોવાના અહેવાલ છે. રાજ્ય સરકાર દ્વારા આજે હીરા ઉદ્યોગ માટે રાહત પેકેજ જાહેર કરાયું છે. અસરગ્રસ્ત બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. સરકાર પ્રતિ બાળક 13,500 રૂપિયાની ફી શાળાઓને સીધા તેમના ખાતામાં જમા કરાવશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. जो रत्न कलाकार 31/3/2024 के बाद उन्होंने अपनी नौकरी गंवाई है, ऐसे रत्न कलाकार जिसने पिछले 3 साल में हीरा उद्योग में रत्न कलाकार के तौर पे काम किया होना चाहिए, ऐसे रत्न कलाकार के लिए उनके बच्चों के लिए एजुकेशन फीस आने वाले 1 साल के लिए गुजरात सरकार द्वारा डायरेक्ट स्कूल में ये फीस भरी जाएगी. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના સંગઠનો સાથે ચર્ચા બાદ આ નિર્ણય કરાયો હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. મહેસાણાના 12 વર્ષના હીર પટેલે રાજ્યના ખેલ મહાકુંભની જિમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. બહુચરાજીના કરણપુરા ગામના રહેવાસી આ ખેલાડીએ આ સ્પર્ધામાં 4 રજત અને 1 કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ ગામના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 122મી કડી હશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આકાશવાણીથી હિન્દી પ્રસારણ બાદ તરત જ મન કી બાત કાર્યક્રમ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર સાથે એક યુવકની ટક્કર થતાં તેનું મોત નીપજ્યું છે. અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ખંભાળિયા ભાણવડ રાજમાર્ગ પર ભૂતવડ મંદિર પાસેથી એક પરિવાર પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એક કારની અડફેટે આવતા 35 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો છે. જોકે અકસ્માત બાદ ફરાર થયેલા કાર ચાલકને પોલીસે પકડી પાડ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં સામાન્ય વરસાદ ખાબક્યો. દરમિયાન સૌથી વધારે 1.25 ઇંચથી વધુ વરસાદ વલસાડના વાપી અને નવસારીના નવસારી તાલુકામાં નોંધાયો છે. બીજી તરફ તાપીના 7 તાલુકામાં આજે સવારે સામાન્ય વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો વલસાડના વાપી તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ થતાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નવસારી જિલ્લામાં પણ આજે કમોસમી વરસાદી માવઠું પડતા ડાંગર પકવતા ખેડૂતોને નુકસાન થયું છે. તો અરવલ્લીમાં વાવાઝોડાના કારણે મેઘરજ પંથકમાં કેરીના પાકને નુકસાન થયું છે. ખેડૂતોને કેરીની ઉપજ મળવાની આશા હતી, પરંતુ ભારે પવન ફૂંકાવાના કારણે કેરીઓ ખરી ગઈ છે. આ અંગે ખેડૂતોએ પ્રતિક્રિયા આપી. મારું નામ વરસાદ હસમતીબેન રાજેશભાઈ. આ કાલે વાવાઝોડું આવ્યું હતું, તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને 15 દિવસ પહેલા પણ વાવાઝોડું આવ્યું હતું, એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે. હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું કેરીઓ બધું, એટલે આનું છે ને સરકાર ગમે તે વળતર કે આ બધું આપી શકે એમ.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં ગઈકાલે રાત્રે સેપક ટકરાવ ક્વાડ રેગુ ટીમ ઇવેન્ટમાં નાગાલેન્ડની મહિલાઓએ ઇતિહાસ રચ્યો છે. દીવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે, નાગાલેન્ડની ટીમે સુવર્ણચંદ્રક જીતીને પહેલીવાર ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ટોચના 3 ક્રમાંકમાં સ્થાન મેળવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.